જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય 17. પુરુ રવાના મોટા પુત્ર આયુષોનો વંશ. શ્રી સુખદેવજી બોલ્યા, પુરુ રવાનો જે આયુ નામનો પુત્ર હતો તેમાં નહુસ, ક્ષત્રવૃદ્ધ રજી, રંભ, પરાક્રમી અનેનસ નામના 5 પુત્રો હતા. તેઓમાં ક્ષત્રવૃદ્ધનો વંશ તમે સાંભળો. ક્ષત્રવૃદ્ધને સુહોત્ર નામે પુત્ર હતો. સુહાગને કાશ્ય, કુશ અને ગૃત સમદ નામે 3 પુત્રો હતા. તેઓમાં ગૃહસ્થ સમદને સુનક નામે પુત્ર હતો, જેને ઋગ્વેદીઓમાં શ્રેષ્ઠ મુનિ શૌનક પુત્ર હતો. કાશ્યને કાશી, તેને રાષ્ટ્રને દીર્ઘતમસ અને દીર્ઘતમસનો ધન્વંતરી પુત્ર હતો. એ ધન્વંતરી આયુર્વેદના પ્રવર્તક, યજ્ઞ ભોગતા વાસુદેવ ભગવાનના અંશરૂપ અને માત્ર સ્મરણ કરતા જ રોગોનો નાશ કરનાર ગણાય છે. એ ધન્વંતરીનો કેતુમાન, કેતુમાનનો ભીમરથ, ભીમરથનો દિવોદાસ, દિવોદાસનો ગુમાન નામે પુત્ર હતો. એ ગુમાન પ્રતોદન, શત્રુજીત, વત્સ, ઋતુધ્વજ અને કુવલયાસ્વ નામે કહેવાયો હતો. તેના અલર્ક વગેરે પુત્રો થયા હતા. હે રાજન, અલર્ક વિના બીજો કોઈ 66,000 વર્ષ સુધી યુવાન રહી આ પૃથ્વી ભોગવી નથી. એ અલર્કનો સંતતિ, સંતતિનો સુનિત, સુનિતનો સુકેતન, સુકેતનનો ધર્મકેતુ, ધર્મકેતુનો સત્યકેતુ, સત્યકેતુનો ધૃષ્ટકેતુ, ધૃષ્ટકેતુનો સુકુમાર રાજા, સુકુમાર રાજાનો વિતિહોત્ર, વિતિહોત્રનો ભર્ગ અને ભર્ગનો ભાર્ગભૂમિ નામે પુત્ર રાજા થયો હતો. એમ એ કાશી વંશના રાજાઓ ક્ષત્રવૃદ્ધના વંશમાંથી થયેલા ગણાય છે. હવે આયુના પુત્ર રંભનો રભસ, રભસનો ગંભીર તથા ગંભીરનો અક્રિય નામે પુત્ર થયો. આ અક્રિયના સ્ત્રીમાં બ્રાહ્મણ કુળ જન્મ્યું હતું. હવે આયુના પુત્ર અનેનસનો વંશ સાંભળો. અનેનસનો શુદ્ધ, શુદ્ધનો સૃચિ, સૂચિનો ત્રિકકુદ કે જે ધર્મ સારથી એવા બીજા નામથી પણ કહેવાયો હતો. અને એ ત્રિકુકુદથી શાંતરય નામે પુત્ર થયો. એ કૃતુકૃતિ અને આત્મજ્ઞાની હતો. આયુના પુત્ર રજીની અમાપ બળવાળા 500 પુત્ર હતા. એક વેળા દેવોએ રજીને પ્રાર્થના કરેલી, તેથી તેણે દૈત્યોને નાશ કરી ઇન્દ્રની સ્વર્ગ સોંપ્યું હતું. પરંતુ ઇન્દ્ર પ્રહલાદ વગેરે શત્રુઓથી ભય પામી રજીના બંને ચરણોનો સ્પર્શ કરી સ્વર્ગનું રાજ્ય તેને પાછું આપી પોતાનું શરીર પણ અર્પણ કર્યું હતું. પછી પિતા રજી મરણ પામ્યો એટલે ચંદ્ર તેનો પુત્રો પાસે સ્વર્ગની માગણી કરી, પણ તેઓએ ઇન્દ્રને સ્વર્ગ આપ્યું નહીં. તે યજ્ઞમાં ભાગો પણ પોતે લેવા માંડ્યા. તેથી ગુરુ બૃહસ્પતિએ અગ્નિમાં હોમ કર્યો કે તરત ધર્મ માર્ગથી ભ્રષ્ટ થયેલા રજીના બધા પુત્રોને ઇન્દ્રે મારી નાખ્યા, જેથી કોઈ બાકી રહ્યો નહીં. હવે ક્ષત્રવૃદ્ધનો પ્રપૌત્ર કુશન પ્રતિ, પ્રતિનો સંજય, સંજયનો જય, જયના કૃત, કૃતનો હર્ષવન રાજા, હર્ષવનનો સહદેવ, સહદેવનો હિન, હિનનો જયસેન, જયસેનનો સંકૃતિ અને સંકૃતિનો જય નામે પુત્ર હતો કે જે ક્ષાત્ર ધર્મમાં નિષ્ઠાવાળો અને મહારથી હતો. આ બધા ક્ષત્રવૃદ્ધના વંશજ રાજાઓ મેં તમને કહ્યા. હવે આયુના પુત્ર નહુસ અને તેના પુત્ર યયાતિના વંશને ચાલો તે સાંભળો. શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય 17 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.